માંગરોળ તાલુકાના બામણવાડા ગામે શિક્ષણધામ શ્રી યદુનંદન શૈક્ષણિક સંકુલમાં કેજી થી ધોરણ 12 સુધીના પ્રથમ 3 નંબર પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓને શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। વિદ્યાર્થીઓમાં રહેલ સુસુપ્ત શક્તિઓ બહાર લાવવા અને તેને જાહેરમાં પ્રોત્સાહિત કરવા માટે વાર્ષિક ઉત્સવના કાર્યક્રમમાં વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે વાર્ષિક પરીક્ષાના પ્રથમ 3 નંબર તદુપરાંત શાળા કક્ષા, તાલુકા કક્ષા તેમજ જિલ્લા કક્ષાની વિવિધ સ્પર્ધાઓ અને રાજ્ય પરીક્ષા બોર્ડની વિવિધ પરીક્ષાઓમાં જેમણે નંબર મેળવ્યો છે તે તમામને વાલી સાથે સન્માન તેમજ સંસ્થામાંથી નિવૃત્ત થતા બાલાસરા સાહેબ, કરંગિયા સાહેબ અને માલદેવભાઈ પીઠિયાને શાલ ઓઢાડી સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। કોઠારી સ્વામીશ્રી ટીડીઓ કોડેદરા સાહેબ, માંગરોળ સ્ટેટ રાજવી પરિવારના અકિલાબેન, શીલ પીએસઆઈ સોલંકી સાહેબ, કોલેજના પ્રિન્સિપાલ શ્રીઓ, આહિર સમાજ પ્રમુખ પૂજાભાઈ બારિયા, સરપંચોની ઉપસ્થિતિ સાથે વિદ્યાર્થી તથા શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત શાળામાં 3 દાયકા બાદ એનપી રામ વિદ્યા મંદિરનું જર્જરિત બિલ્ડિંગનું રિનોવેશન કરી આજે પંચાળાના કોઠારી સ્વામી શ્રી ઘનશ્યામ ચરણ દાસજી તથા માંગરોળ ટીડીઓ આરવી કોડેદરા સાહેબ અને સંસ્થાના પ્રમુખ કાનભાઈ રામના હસ્તે લોકાર્પણ કરી વિદ્યાર્થીઓ માટે તમામ સુવિધાઓ સાથે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। આજના આ બામણવાડા મુકામે કેજી થી લઈ અને 12 ધોરણ સુધી યદુનંદન શૈક્ષણિક સંકુલમાં અભ્યાસક્રમ ચાલે છે અને તેમાં એન્યુઅલ ફંક્શન દર વર્ષે આ તારીખોમાં ઉજવાતો રહેલો છે। મુળુભાઈ કાનારાભાઈ રામની પુણ્યતિથિ નિમિત્તે આ વાર્ષિક ઉત્સવ એ બાળકોને પ્રોત્સાહિત કરવાનો દિવસ છે। બાળકમાં રહેલી સુસુપ્ત શક્તિઓ છે એ બહાર લઈ આવવા માટે થઈ અને આજનો આ કાર્યક્રમ એ વાર્ષિક ઉત્સવ સ્વરૂપે ઉજવવામાં આવે છે। આજના આ કાર્યક્રમની અંદર વિવિધ સ્પર્ધાઓમાં એના પ્રથમ 3 મેળવેલા વિદ્યાર્થીઓ, તે ઉપરાંત 2024ની વાર્ષિક પરીક્ષામાં કેજીથી લઈને 12 ધોરણ સુધીમાં જેણે પ્રથમ 3 નંબર મેળવ્યા છે તે વિદ્યાર્થીઓ, તે ઉપરાંત વિવિધ સ્પર્ધાઓ તાલુકા કક્ષાની, જિલ્લા કક્ષાની વિવિધ પરીક્ષાઓ તમામમાં 3 નંબર મેળવેલા છે એને પ્રોત્સાહિત કરવામાં આવેલા છે। તે ઉપરાંત અમારા સંકુલમાંથી 2 મદદની શિક્ષક અને એક સેવકભાઈ નિવૃત્ત થયા છે, તેને 3 દાયકાની સેવાઓ આપી છે, એને પણ આજે સન્માન કરવામાં આવ્યું છે। અને જે શાળાનું એનપી રામ વિદ્યા મંદિરનું રિનોવેશન કર્યું છે 30 વર્ષ પછી, તો એ 30 વર્ષ પછી થયેલું રિનોવેશનનું ઓપનિંગ કરવામાં આવેલું છે અને તેના ફાળાની તમામ રકમના આવક જાવકના હિસાબ પણ સંભળાવ્યા છે અને ખાસ કરીને બાળકોને પ્રોત્સાહિત માટેનો આજનો કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો છે। વિદ્યાર્થીમાં રહેલ ટેલેન્ટને પારખી શ્રી સૌરભ સ્કૂલના શિક્ષકોના માર્ગદર્શન નીચે નારી શક્તિને ઉજાગર કરતી થીમ, દેશભક્તિ થીમ, સામાજિક કુરિવાજો નાબૂદી, લોક જાગૃતિના અભિયાન, નાના ભૂલકાઓનો બાળ સંદેશ, માધ્યમિકના ગુજરાતી ગૌરવ ગીત અને અંતે ઉચ્ચ માધ્યમિક દ્વારા ધરતી માતાની વેદના વ્યક્ત કરતું પ્રાકૃતિક ખેતીના નાટક રજૂ કરવામાં આવ્યું હતું। મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ રામ, માર્ગદર્શક અને શિક્ષક સંઘના જિલ્લા પ્રમુખ વેજાભાઈ પીઠિયાના માર્ગદર્શન નીચે આચાર્ય ગોવિંદભાઈ પીઠિયા, શ્રીમતી દક્ષાબેન પીઠિયા, હર્ષુભાઈ, માલવભાઈ, સાગરભાઈ વગેરે તમામ સ્ટાફે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। કાર્યક્રમની આભાર વિધિ અનિલભાઈ દ્વારા કરવામાં આવી હતી। વિદ્યાર્થીના માર્ગદર્શન, મહેમાનોનું સન્માન અને વિદ્યાર્થીને ઇનામ આ વિતરણનો કાર્યક્રમ અત્યારે પૂરો કર્યો અને હવે પછીના સેશનમાં વિદ્યાર્થી દ્વારા રંગારંગ કાર્યક્રમનો દોર શરૂ થાય। તો દર વર્ષે અમે અમારા શાળાનો વાર્ષિક મહોત્સવ અમે આ રીતે ઉજવીએ છીએ અને વિદ્યાર્થી અને વાલીઓના એના બાળકોમાં જે જાગૃતિ આવે એના માટે મોટી સંખ્યામાં હાજરી આપી અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપે છે। એ રીતે આજનો કાર્યક્રમ અમારો દિવસ આખરનો હતો। અસ્તુ।